પરંતુ આપણને જોઈને અવળા ફરીને ઊભા છે. શા માટે ઊભા છે? આપણે એ વાતની ખાતરી કરવી છે, માટે તમે એમને જઈને પૂછી જુઓ. ભલે મહારાજા, ભલે ભલે. અરે ભાઈઓ, હા ભાઈ, કે આજે તમારા પહેરવેશ પરથી અને તે તમે સામાન લઈને નીકળ્યા છો તેના પરથી તો ખેડૂત ભાઈઓ હોય એવું લાગે છે. પરંતુ હું અને મારા મહારાજા રસ્તાની અંદર ઊભા હતા અને અચાનક અમને જોઈને પાછા વળીને તમે શા માટે ઊભા છો તેનું કારણ જણાવો. હો પ્રધાનજી, વરસાદ તો મન મૂકીને પડ્યો, પણ ખાડે ખાડે પાણી ભરાઈ ગયું, ટેકરે ટેકરે વરખ થઈ ગયું, એટલે અમે ઊભા રહ્યા છે કે શું કરીએ. અરે ખેડૂત ભાઈઓ, કે તમે જે આ વાત કરો છો તે મને માન્યામાં નથી આવતી કે ટેકરે ટેકરે પાણી છે ને ખાડે ખાડે વરાપ છે. આ વાત કોઈને માન્યામાં ન આવે અને તમે જે વાત કરો છો તે વાત તદ્દન ખોટી છે. મારે જે વાત હોય તે તમે સાચી વાત જણાવો. ભાઈ, શું ભાઈ આ તમને બોલાવાયા છે? કોણ છે? આ રાજાને કોઈક માણસ લાગે. હા. અરે મહારાજા, હા ખેડૂત ભાઈઓ, અચાનક ખેડૂતને બોલાવવાનું કારણ શું? અરે ખેડૂત ભાઈ, તમને પાછા બોલાવવાનું એક જ કારણ કે થોડી વાર પહેલા તો તમે નાચતા કૂદતા ને ગાતા ગાતા આવતા હતા, પરંતુ અમને જોઈને તમે પાછા વળીને કેમ ઊભા? મનમાં અમને શંકા પડી ગયા અને શંકાનું સમાધાન કરવા તમને બોલાવ્યા છે. શું વાત છે અમને જણાવો. અરે મહારાજા, અમે થોડું સામાન ઘરે ભૂલી ગયા એવું લાગતું એટલે અમે વિચારવું પડ્યા. અરે ભાઈ, વરસાદ મન મૂકીને પડ્યો છે અને તમે તમારું ખેતીના તમામ ઓજારો, તમામ વસ્તુ સાથેની છે, છતાંય તમે જૂઠું બોલો છો. તમે કઈક વાત છુપાવો છો ભાઈ. જો તમે સાચું બોલશો તો રાજ દરબાર તરફથી સારું ઇનામ આપીશ, અને કદાચ જો જૂઠું બોલશો તો રાજની અંધારી કોટડીમાં ફોડીને ચાબુકોના માર મારીશ. માટે જે કઈ વાત હોય સાથે સાથે જણાવી દો. ભાઈ ભાઈ, જે હોય હાજુ હાજુ કહી દો, નકર ફૂડ દે હે રાજા તો. હવે શું કરવું છે? હાજુ કહી દો. આ તો તમે કહી દો ને ભાઈ. હાજુ કહી દો. હાલો. અરે મહારાજા, હા વિરા, અમે કહીને સંભળાવી કે ગાયને સંભળાવી. અરે ભાઈ, જો તમે તમારા મનની વાત કહીને સંભળાવશો તો હું ને મારો વાલો પ્રધાન બે જ સાંભળીશું. પણ જો તમે તમારા મનની વાત જો ઊંચા અવાજે ગાયને સંભળાવશો તો ગાયની તમારી વાત નગરની બધી પ્રજા સાંભળશે. માટે તમારા મનની વાત તમે ગાયને સંભળાવો. ભલે ભલે ભલે.
અમારા નગરમાં આપણે પહેલી પોરોમો ચાલે અને આટલે આવ્યા છીએ. નગરની પ્રજા આ બે રસ્તાનો ભેટો થાય છે અહીંથી જરૂર આવ જાવ કરતી હશે. તો આપણે થોડી વાર અહીંયા ઉભા રહીએ તો નગરની આવતી જતી પ્રજા પાસેથી આપણને નગર ચર્ચામાં કંઈક નવું જાણવા મળશે. ભલે મહારાજા ભલે. હા તો આપણે થોડી વાર આરામ કરીએ. અરે ભાઈ, હા ભાઈ, બસા ભાઈ, મજો ભાઈ, હાલા ભાઈ. હાલો માવડનો અવાજ. આપણી પાસે સમય પણ છે અને આપણા નગરોમાં શું ચાલે છે એ પણ મારે જોવું છે વિરા. તો ચાલો આપણે નગરમાં નગર ચર્ચાઓ જોવા માટે જઈએ. અરે મહારાજા, તો ચાલો આપણા ઘોડીલા પણ તૈયાર જ છે. હા તો ઘોડીલાને શાંતા કરો. આપણે નગરમાં જવા માટે પ્રયાણ કરીએ. અરે મહારાજા, આવ્યા તે પોકરણના ગઢની અંદર જો તમારા જેવા મહારાજા હોય અને મારા જેવા જો પ્રધાનજી હોય તો આપણા રાજ દરબારની અંદર શાની ખોટ હોય મહારાજા. અરે પેલી કહેવત છે કે જેનો રાજા સુખી હોય ને એની પ્રજા પણ સુખી હોય છે અને આપણી પ્રજા જેમાં દૂધમાં સાકર પડી જાય તેમાં હળી મળીને રહે છે મહારાજા. અરે હા મહારાજા. ખૂબ ખુશીના સમાચાર જણાવ્યા તમે. તો કદાચ આપણી પ્રજા દૂધમાં સાકર પડી જાય એમ હળી મળીને રહેતી હોય તો આનાથી સારા સમાચાર આપણે બીજા શું જોઈએ વિરા? હા મહારાજા. અને પ્રધાન વિરા, હા મહારાજા. તો આપણા રાજના સમાચાર તમે જાણતા હોય તો વિરા જણાવો. Yeah.